शान्तस्तमीश्वरम् कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। परम पूज्य ब्रह्मलिंग संध्यागिरी बापू અને એમની આ 21મી નિર્વાણ તિથિ એ અંતર્ગત આપણે સૌ આ ત્રિદિવસીય વિદવત સંગોષ્ઠી એની અંદર એકત્રિત થયા છીએ। તો મારો જે વિષય છે એ પદ્મ પુરાણ ની અંદર ઉત્તરખંડમાં શ્રીમદ ભાગવત મહાત્મ્ય અને એની અંદર ગોકર્ણજી મહારાજ જે એમના પિતાને ઉપદેશ આપે છે, જેને જે શ્લોકોને આપણે ગોકર્ણ ગીતા તરીકે પણ ઓળખીએ છીએ, એ શ્લોકો પર આપણે પ્રકાશ પાડીએ। ગોકર્ણજી પોતાના પિતાજીને સમજાવતા કહે છે, દેહે સ્થિમાંશરુધિરે ભીમતિમ ત્યજતવમ જાયા સુતાદિષુ તથા મમતા વિમુંચ પશ્યાનિશં જગદિદં ક્ષણભંગનિષ્ઠઃ વૈરાગ્યરાગરસિકો ભવભક્તિનિષ્ઠઃ। ગોકર્ણજી પોતાના પિતાજીને ઉપદેશ આપે છે, હે પિતાજી, આ અસ્થિ માંસ અને રુધિરથી ભરેલા આ દેહમાં અને ફરી પાછા ચર્મથી મઢેલો જે આ દેહ છે, એ દેહ પ્રત્યે તમારી જે અતિશય આસક્તિ છે એનો તમે ત્યાગ કરો અને પત્ની, પુત્ર, ઘર, પરિવાર આ બધાની અંદર જે તમારી મમતા છે એ મમતાનો પણ ત્યાગ કરો। આ જગત છે એ ક્ષણભંગુર છે, માટે હે પિતાજી, આ બધી બાબતનો વિચાર કરી ભગવાન શ્રી હરિ પરમ કૃપાળુ પરમાત્મા એમની ભક્તિની અંદર દૃઢ નિષ્ઠાવાન બનો। આ પ્રમાણે ગોકર્ણજી પોતાના પિતાજીને ઉપદેશ આપે છે અને આ જ બાબત છે એ આપણા ભારત વર્ષના મહાન આચાર્ય જગતગુરુ શંકરાચાર્યજી મહારાજે ચરપટ પંજરિકા સ્તોત્રમની અંદર એનો ઉલ્લેખ કર્યો। વયસી ગતે કહ કામ વિકાર શુષ્કે નીરે કહ કા સાર નષ્ટે દ્રવ્યે કહ પરિવાર જ્ઞાતે તત્વે કહ સંસાર નારી સ્તનભર નાભિનિવેશમ મિથ્યા માયા મોહાવેશમ એતન માંસ વસાદિ વિકારમ મનસી વિચારય વારંવારમ। માટે ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં નહીં રક્ષતિ ડુકરુઈ કરણે। માટે ગોકર્ણજી કહે છે કે હે પિતાજી, આ બધું ત્યાગ કરી અને વૈરાગ્યને ધારણ કરો। અને એ પણ પાછો કેવો વૈરાગ્ય? જે વૈરાગ્ય જે સંત પુરુષોનો જે વૈરાગ્ય છે, જેમ સુખદેવજી મહારાજનું વૈરાગ્ય છે સાહેબ, ન તો એને કોઈ ભૂતકાળનું જ્ઞાન હોય
ન તો એમને કોઈ ભવિષ્યની ચિંતા હોય, બસ વર્તમાન મારું શું ચાલે છે એ નગ્ન દિગંબર અવધૂત વેશ. વૈરાગ્યને ધારણ કરો. આ પ્રમાણે ગોકર્ણજી પિતાજીને ઉપદેશ આપે છે. અને વૈરાગ્ય પણ પાછો કેવો હોવો જોઈએ? કદાચ કોઈક મોટું આપણે ત્યાગ કરી દીધું, વૈરાગ્ય ધારણ કર્યો, તો પાછું જે છોડ્યું છે એનો પણ આપણને અભિમાન ન હોય, એ વસ્તુ આપણને યાદ ન હોય. આવો વૈરાગ્ય ધારણ કરો. આનું ઉદાહરણ આપણે એક નાનું લઈએ. ભર્તુહરિ રાજા 92 લાખ માંડવાના ધણી, અને એ પલભરમાં એ પોતાના 92 લાખ માંડવાનો ત્યાગ કરી અને એ સ્મશાનની અંદર, જંગલની અંદર તપ કરવા માટે નીકળી પડ્યા. ઘણા બધા દિવસો તપશ્ચર્યા નીકળ્યા. કદાચ ક્યાંકથી અન્ન મળે તો ગ્રહણ કરે, નહીં તો જળપાન ઉપર પોતાના દિવસો કાઢી નાખે. આવી તપશ્ચર્યા જોઈ અને કૈલાસમાં બિરાજમાન માં ભગવતી મહાદેવને કહે છે કે ઓહો, જો તો ખરા આ ભર્તુહરિનું કેવું વૈરાગ્ય છે. ત્યારે મહાદેવ કહે છે કે તમે ઉતાવળ ન કરો. ભગવતી કહે છે કે આપણે જોઈએ છીએ, આપણી નજર સમક્ષ છે એમનું જીવન ચરિત્ર, છતાંય મહાદેવ કહે છે ઉતાવળ ન કરો, દિવસો જવા દો. તોય દિવસો ગયા. સ્મશાનની અંદર એમનું નિવાસ. કદાચ કોઈક આજુબાજુ ગામની અંદર મૃત્યુ થાય અને એને અગ્નિ સંસ્કાર આપવા માટે ગામ લોકો ત્યાં આવે, અને જે ઓલા માટીના જે કુલડો હોય એની અંદર જે કઈ અનાજ હોય થોડું ઘણું, એ અનાજ ત્યાં મૂકી જાય ચિતા પાસે. એ અનાજ પકાવી અને ભર્તુહરિ ખાય. ફરી પાછું જ્યારે મૃત્યુ થાય ત્યારે અનાજ મળે તો ખાય. ફરી પાછા દિવસો નીકળ્યા એટલે ભગવતી મહાદેવને કહે છે કે આ વૈરાગ્ય તો તમે જુઓ. ત્યારે મહાદેવ કહે છે કે હે દેવી, આ વૈરાગ્યનો પ્રમાણપત્ર આપવામાં ઉતાવળ ન કરો. સતી ભગવતી તોય માનતા નથી. ત્યારે મહાદેવ કહે છે કે ચલો આપણે પરીક્ષા જ લઈ આવીએ, વૈરાગ્ય કેવો. માં ભગવતી અને મહાદેવ બંને એક સાધારણ સ્ત્રી અને પુરુષનું વેશ ધારણ કરી અને ત્યાં આવે છે સ્મશાન ભૂમિમાં. યોગાનું યોગ એ દિવસે કોઈકનું મૃત્યુ થયું અને એ ભર્તુહરિ જે અન્ન હતું થોડું ઘણું એ ત્યાં પકાવી અને જ્યાં ભોજનની તૈયારી કરે ત્યાં પેલા સ્ત્રી પુરુષ આવી અને માંગણી કરી કે અમે ઘણા બધા દિવસના ભૂખ્યા છીએ, કઈક અન્ન આપો. ત્યારે ભર્તુહરિ પાસે જે કઈ અન્ન હતું પોતાના માટે એ સમર્પિત કરી દીધું. એ બંને સ્ત્રી પુરુષોએ એ અન્ન ગ્રહણ કર્યું. ભર્તુહરિ પાસે થોડુંક પાણી હતું. કીધું કે ભોજન કરાવ્યું, હવે જલપાન પણ કરાવો. ત્યારે બંને જણાએ સ્ત્રી પુરુષે પાણી પણ પીધું. વધેલું પાણી એમને હાથ ધોવામાં વેડફી નાખ્યું. અને જ્યાં હાથ ધોઈ લીધા ત્યાં બંને સ્ત્રી પુરુષોએ ભર્તુહરિની પ્રશંસા કરી કે ઓહો, કેવું તમારું આ જીવન છે. તમારા ભાગનું જે અન્ન હતું એ તમે અમને આપી દીધું. તમારી પાસે જે જળ હતું, પાણી હતું, એ અમને આપી દીધું તમે. વધેલું પાણી અમે ખાલી ફોગટનું હાથ ધોવામાં વેડફી નાખ્યું. તોય પણ તમારા મુખ ઉપર જરાય ગ્લાની નહીં, ક્રોધ નહીં. શું તમારો વૈરાગ્ય છે? અને ત્યારે ભર્તુહરિજી બોલ્યા છે કે રે આ વૈરાગ્યની હું શું વાત કરું આટલા અન્નમાં અને જળમાં. હું 92 લાખ માંડવાનો ધણી અને પલભરમાં જો એ છોડીને આવતો હું તો આ અન્ન અને જળ તો મારા માટે કાંઈ નથી. આટલું જ્યાં બોલ્યા ત્યાં મહાદેવ માં ભગવતી સામે જોઈ અને કીધું, જોયું, જેણે છોડ્યું છે એનું એને અભિમાન છે, માટે છોડવાનું પણ અભિમાન જેને ન હોય એ છે વૈરાગ્ય. ગોકર્ણજી કહે છે પિતાજી, આવું વૈરાગ્ય તમે ધારણ કરો. આ બધું છોડી અને પછી શું કરવું? તો આગળ કહે છે ધર્મમ ભજસ્વ સતતમ ત્યજલોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણાન અન્યસ્ય દોષ ગુણ ચિંતનમાશુ મુક્તવા સેવા કથા રસમહો
નિતરામ પીબતવ. હે પિતાજી, આ બધું છોડી અને પછી શું કરો? તો ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન. ધર્મનું આચરણ કરો, ધર્મને ભજો. ત્યજ લોક ધર્માન. જે આ લોક ધર્મો છે આપણી સામે, એ બધાનું ત્યાગ કરો, પણ ધર્મને ભજો. કયો ધર્મ? તો જે આપણા શાસ્ત્રની અંદર ઉલ્લેખાયેલો છે એ ધર્મ. મનુસ્મૃતિ કહે છે ધર્મની વ્યાખ્યા, વેદો કિલો ધર્મ મૂલમ સ્મૃતિ શીલે જ તદ્વિદામ આચારશ્ચૈવ સાધુના માત્મનસ્તુષ્ટિરેવ ચ. વેદ સ્મૃતિ સદાચાર સ્વસ્ય ચ પ્રિયમાત્મન એતદ ચતુર્વિધમ પ્રાહુ સાક્ષાત ધર્મસ્ય લક્ષણમ. વેદ, સ્મૃતિ, સદાચાર, આત્મ પ્રસન્નતા, આ ચાર છે એ સાક્ષાત ધર્મના પાયા છે, સાક્ષાત ધર્મના લક્ષણ છે. ધૃતિ ક્ષમા દમોસ્તેયમ શૌચમિન્દ્રિય નિગ્રહ ધીરવિદ્યા સત્યમક્રોધો દશકમ ધર્મ લક્ષણમ. આવા ધર્મનું તમે આચરણ કરો અને સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણાન. સાધુ પુરુષો છે, સજ્જન પુરુષો છે, એમનું સંગ કરો નિરંતરને માટે. કારણ કે સજ્જન વ્યક્તિઓ છે, સાધુ પુરુષો છે, સંત પુરુષો છે, એમની પાસે હંમેશાને માટે પરમ કૃપાળુ પરમાત્મા સ્વરૂપી તત્વ જ હોય છે. માટે એ તમે એમનો સંગ કરો. અન્યસ્ય દોષ ગુણ ચિંતન માસુ મુક્તવા. અન્યના દોષ પણ ન જોવો. આ વ્યક્તિની અંદર આ ખામી છે, ભૂલ છે, છોડી દો. ગુણ ચિંતન માસુ મુક્તવા. ગુણ પણ ન જોવો. કદાચ દોષ જોઈએ તો એ દોષ જોઈ બીજાને વાત કરીએ તો એનું પાપ લાગે. અને કદાચ વ્યક્તિમાં ગુણ જોઈ જઈએ આપણે કે ઓહો આમાં તો આટલા બધા ગુણો છે, તો એ વ્યક્તિ પ્રત્યે આપણો મોહ થાય, આશા બંધાય, તો એ દોષ અને ગુણ બંનેને છોડી દો. તો શું કરવું? સેવા કથા રસમહો નિતરામ પીબત્વમ. ભગવાન શ્રી હરિની સેવા, ભગવાન શ્રી હરિની કથા નિતરામ પીબત્વમ. નિત્યને માટે એનું રસપાન કરો. આપણને સૌને એમ થાય કે આટલી બધી કથા કીર્તન સત્સંગ થાય છે, પણ લાભ શું થાય આનાથી? એનું એક જ ઉદાહરણ આપું. અમદાવાદના સંત પુનિત મહારાજ, અને એમનું જે પૂર્વ જીવન ચરિત્ર છે, એ રેલવે સ્ટેશન ઉપર એક કુલીનું કામ કરતા સામાન ઉપાડે લઈ જાય, અને એમને એક વ્યસન હતું જે સિગારેટનું. ખૂબ સિગારેટ પીવે, અને એ વ્યસન દ્વારા એમને રોગ લાગુ પડ્યો. રોગ લાગુ પડ્યો એટલે ડોક્ટરને બતાવવા ગયા. ડોક્ટરે કીધું કે તમને આ રોગ છે અને વધારેમાં વધારે કદાચ તમે 6 થી 8 મહિના જીવી શકો એવું તમારું જીવન છે. દવા કરાવીએ તો કદાચ કઈક ફરક થાય. પણ સંત એ જે પુનિત મહારાજ હતા, એની પાસે એટલા પૈસા પણ નતા કે દવા કરાવી શકે. એ નિરાશ થઈ દવાખાનેથી જ્યાં ઘરે આવતા હતા, એટલે રસ્તાની અંદર રામચરિત માનસની કથા ચાલુ હતી, અને એ કથાની અંદર વક્તાશ્રી એ ઉલ્લેખ કર્યો હનુમાન ચાલીસામાંથી એક ચોપાઈ, રામ રસાયન તુમ્હારે પાસા સદા રહો રઘુપતિ કે દાસા. હે હનુમાનજી મહારાજ, તમારી પાસે શું છે? તો રામ નામ રૂપી રસાયણ છે. રસાયણ એટલે એક પ્રકારની દવા. શિયાળો હોય અને આપણે જે અડદિયાને ખાઈએ તો એ શિયાળાની અંદર એ એક સ્વરૂપનું રસાયણ છે. માટે એ શબ્દો હતા એ સંત પુનિત મહારાજે કાને પડ્યા, અને સતત એમણે રામ નામનો જપ શરૂ કરી દીધો. અને 6 મહિના પછી એ ડોક્ટરને બતાવવા ગયા, એટલે ડોક્ટરે એમને પ્રશ્ન પૂછ્યો કે આજે તમારી દવા કરાવી એ કયા ડોક્ટર પાસે અથવા તો કયા વૈદ્ય પાસે કરાવી? મારે એમનું સરનામું જોઈએ છે. ત્યારે સંત પુનિત મહારાજ બોલ્યા છે કે રામ નામ કી ઔષધિ ખરી નિયત સે ખાય, અંગ રોગ વ્યાપે નહીં, મહા રોગ મિટ જાય. એ આ રામ નામ છે. તો આ પ્રમાણે ગોકર્ણજી મહારાજ, સમય પણ થઈ ગયો છે આમ તો ગોકર્ણજી મહારાજ પોતાના પિતાજીને ઉપદેશ આપે છે. એ જેને ગોકર્ણ ગીતા તરીકે આપણે ઓળખીએ છીએ, એ શ્લોકો ઉપર મતિ અનુસાર આપણે પ્રકાશ પાડ્યો છે. આ જે આયોજન છે એ સમગ્ર આયોજન
મૂળભૂતથી લઈ શરૂઆતથી લઈ અને પ્રારંભથી લઈ અને ઇતિ સુધી જે આયોજનની અંદર સાથ સહકાર સહયોગ આપ્યો છે એ બધાને સહૃદયપૂર્વક ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. કારણ કે આવા આયોજનો થતા રહે એ જ સત્ય સનાતન ધર્મ સંસ્કૃતિનું આ એક પાયું છે. તો ફરીથી આપ બધાના હૃદયની અંદર બિરાજમાન પરમાત્માને વંદન કરી આપ બધાએ વિદ્વજ્જનોના ચરણોમાં વંદન કરી મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. ખૂબ સરસ. ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. બહુ વેદો ખેલો ધર્મ મૂલો ઉપર